ભાઈ આજે માર્કેટ ગયા છીએ અને ઘરમાં લીલા ચણા લાવ્યા છે. તો ઘરમાં લીલા ચણા છે ને, તો આ ભૂલથી પણ વિડીયો સ્કીપ ના કરશો. આ રેસીપી તમારા માટે જ છે. તો વેલકમ ટુ માય હોમ કિચન. હું છું દીપા પટેલ. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. તો અહીંયા લીલા ચણા છે ને ફોલી લીધા છે. સાથે જ મેં લીલું લસણ પણ લીધું છે, કોથમીર પણ લીધી છે અને આદું અને મરચાં લીધા છે આ રીતે કાપીને. તો બધું જ આપણે મિક્સરનું નાનું બાઉલ લઈશું અને એની અંદર ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તો અધકચરું ગ્રાઇન્ડ કરવાનું છે. તો બધું જ આ રીતે મિક્સરમાં નાખી દેવાનું છે અને જો ગ્રાઇન્ડ કરી લીધું છે મેં. તો આ રેસીપી છે ને તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આની અંદર મીઠું નાખીશું, થોડીક બોરું ખાંડ નાખીશું દળેલી, અને એને બેલેન્સ કરવા માટે લીંબુનો રસ નાખીશું. અને હવે તેની અંદર જીરું પાવડર નાખીશું, મરી પાવડર નાખીશું, સાથે જ થોડો ગરમ મસાલો નાખીશું ને મિક્સ કરી લઈશું. પછી એને બાઇન્ડિંગ આપવા માટે આપણે પલાળેલા પૌવા લીધા છે અને 2 બટાકા લીધા છે બાફેલા, એ આની અંદર નાખી દઈશું. તો તમારી પાસે જો કોર્નફ્લોર હોય ને તો નાખી દેજો. મેં આની અંદર કોર્નફ્લોર પણ ઉમેર્યો છે, પણ વિડીયો સ્કીપ થઈ ગયો છે, તો તમે જરૂરથી નાખજો કોર્નફ્લોર. અને જો હવે આ રીતની ટિક્કી બનાવી લેવાની છે. તમને જે પણ શેપ ગમતો એ બનાવી લેવાનો અને એક નાખીને આ રીતે ચેક કરી લેવાની. તો અહીંયા આપણે સેલો ફ્રાય કરવાનું છે એટલે તેલ થોડું ઓછું લઈશું અને આ રીતે ટિક્કી બનાવીને આ રીતે મૂકી દઈશું. હવે ગોલ્ડન થાય ને ત્યાં સુધી આપણે તળવાની છે. તો જ્યારે પણ તમે ટિક્કી મૂકો ને ત્યારે તરત નહીં અડવાનું, થોડી વાર પછી એને આ રીતે ઉખાડવાની. તો સરસ એવી નીચે ચોંટશે પણ ને એને ઉખડી જશે. તો જો તમે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરશો ને તો વધારે સારું રહેશે, કેમ કે નીચે ચોંટશે નહીં નોનસ્ટિકમાં. તો જો સરસ એવી ટિક્કી આપણી હેલ્ધી બનીને તૈયાર થઈ ગઈ છે. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ટિક્કી તો તમને એક વખત તોડીને પણ બતાવી દઉં કે કેવી સરસ બની છે. તો ચલો એને ટેસ્ટ પણ કરીશું. તો જો ટિક્કીને મેં સર્વિંગ પ્લેટમાં આ રીતે લઈ લીધી છે. હવે ટેસ્ટ કરીશું કેવી બની છે. તો બહુ જ સરસ બની હતી. તમારા બધાના ભાગનું હું ટેસ્ટ કરી લઉં છું. અને જો તમારે પણ આ રીતે ટેસ્ટ કરવો હોય તો મારા ઘરે જરૂરથી આવી જજો. તો લો, તમે પણ ખાઈ લો. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો પણ કરજો મને. તો થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે.